આવી રીતે ફોનમાં અહીંયા જે આર્ટ છે તેને સ્કલ્પચર આર્ટ કહેવાય છે, ક્લેમાંથી બનાવે છે. ક્લેમાંથી પણ આટલું અદ્ભુત વિઝન આવી શકે છે કે આર્ટિસ્ટ પાસેથી જ આપણને શીખવા મળે, જાણવા મળે. તો સંભવે છે મને એવું વિચારું કે પહેલાં થઈ છે આનો વિચાર આપણે જ્યારે નેચરલ કોઈ વસ્તુ જોઈએ છે, કેવી રીતે સ્મેલ છે, કોઈ જીવ છે, ને આપણે આપણી રીતે કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ. હવે આમાં જે મેં શેર લીધા છે એ બે દીવા છે, કોડિયાને જોઈન કરીને બનાવવામાં આવે છે. અને આના હાથમાં જે સ્ટીક છે આવી રીતે એને એક હાથ બનાવ્યો છે કે આપણું પોતાનું કાર્ડ બી લગાવી શકીએ. હા, અને આ રીતે એક ક્લિપ બનાવી છે કે તમે કોઈ બી પોતાનું ઓફિસ ટેબલ પર બી યુઝ કરી શકો છો. અને આ બનાવવા માટે આનામાં ક્લેનો ઉપયોગ કરેલો છે. બધું વુડન છે. આમ જોવા જઈએ તો વેસ્ટ વસ્તુ ને માટીમાંથી કેવી રીતે તમે આપણું સ્કલ્પચર બનાવી શકો છો, એવી રીતે કુદરતી રીતે આની અંદર આપણને આઈડિયા આવતી છે. હવે કુદરતમાં જોયેલું કે ઝાડ ને પ્લાન્ટ ને બધું જ બનાવેલું હોય છે, બરાબર છે. તો આપણે એને પોતાની રીતે પેસ્ટલ કલર, એટલે આમાં પેસ્ટલ કલરનો ઉપયોગ કરી શેડિંગ કરવામાં આવ્યું છે. બીજી આર્ટમાં હું કલર બી બનાવું છું, કલર પેલેટ બનાવું છું, જેના માટે પોર્ટ્રેટ વોલ ઉપર હેંગિંગ કરી શકાય. સેકન્ડ વસ્તુ વુડન સ્કલ્પચર, પોતે બરોડામાંથી ફાઇન આર્ટ કર્યું છે. અને આવી ઘણી બધી વસ્તુઓ મેં લીપણ આર્ટ છે, મધુબની આર્ટ છે, પછી મ્યુરલ આર્ટ બી છે, એ બધું દિવાલ ઉપર કરી શકે. આ વસ્તુ બી દિવાલ ઉપર બી થઈ શકે છે, પણ 2D કહેવાય છે. જ્યારે આખી વસ્તુ તમે જોઈ શકો છો 3D બનાવેલી છે, રાઈટ. તમે ક્યાંથી બી એને મૂકી શકો છો, આમ મૂકી શકો છો, એવી રીતે આ ટાઈપનું જસ્ટ હેંગ બી કરી શકો છો. એ રીતે તો આર્ટિસ્ટ પાસેથી જ આપણને નવા નવા થેન્ક યુ.